નમસ્કાર મિત્રો, આજે આપણે ઉપનિષદોની વાર્તાઓમાંની એક વાર્તા ધન ઉત્તમ કે જ્ઞાન તે વિશે જાણીશું। આજનો વિડીયો બહુ જ રસપ્રદ છે, તેથી અંત સુધી સાંભળજો। દરેક વ્યક્તિએ હંમેશા ન્યાયી બનવું જોઈએ। પોતાના વહાલા લોકો કંઈ ભૂલ કરે તો પણ ન્યાયની ભાવના જ રાખવી જોઈએ। ન્યાય એ સૌથી મહાન ધર્મ છે। જે વ્યક્તિ ધર્મનું પાલન કરે છે તેને સ્વર્ગનું સુખ મળે છે। ન્યાય સંબંધી અનેક વાર્તાઓ આપવામાં આવેલી છે। પાંચાળ દેશની રાજકુમારી કેશની ખૂબ જ સુંદર હતી, તેમજ તે ગુણવાન પણ હતી। દેશ વિદેશમાં તેના રૂપની ચર્ચા થતી। સમય જતાં કેશનીના લગ્નની વાતો થવા લાગી, ત્યારે તેણીએ તેના પિતાને કહ્યું, મારા લગ્ન એવા રાજકુમાર સાથે થશે જેને આત્મા અંગે જ્ઞાન હોય, અથવા તો એવા રાજકુમાર સાથે લગ્ન થશે જેને આત્મા વિશે જ્ઞાન મેળવવું ગમતું હોય। રાજકુમારની પસંદગીમાં ધનને મહત્ત્વ આપવામાં નહીં આવે, માત્ર જ્ઞાનને જ મહત્ત્વ આપવામાં આવશે। પુત્રીનો નિર્ણય સાંભળીને રાજાએ રાજ્યમાં ઘોષણા કરી, મારી પુત્રી કેશની તે જ વ્યક્તિ સાથે લગ્ન કરશે જેની પાસે આત્મજ્ઞાન હશે। પુત્રીનો નિર્ણય સાંભળીને રાજાએ રાજ્યમાં ઘોષણા કરી, મારી પુત્રી કેશની તે જ વ્યક્તિ સાથે લગ્ન કરશે જેની પાસે આત્મજ્ઞાન હશે। તે વ્યક્તિ ગરીબ હશે તો પણ ચાલશે, પરંતુ તેની પાસે આત્મજ્ઞાન હોવું જોઈએ। રાજાની ઘોષણા સાંભળીને અનેક રાજા મહારાજાઓ દેશ વિદેશમાંથી આવવા લાગ્યા, પરંતુ જ્યારે પણ રાજકુમારી કેશની આત્મા અંગે પ્રશ્નો પૂછે ત્યારે આ એક પણ રાજા જવાબ આપી શકતા નહીં। આથી રાજકુમારી તે રાજા સાથે લગ્ન કરવાની ના પાડતા। આ રીતે અનેક રાજકુમારો રાજકુમારી કેશની પાસે લગ્ન માટે ગયા, પરંતુ રાજકુમારી કેશની એક પણ રાજકુમાર સાથે લગ્ન કરવા તૈયાર ન થયા। એકવાર મહર્ષિ સુધન્વા રાજકુમારી કેશની પાસે જઈ પહોંચ્યા। કેશનીએ તેની આત્મા વિશે જેટલા પ્રશ્નો પૂછ્યા તે બધા જ પ્રશ્નોના જવાબ તેમણે આપ્યા। તેથી રાજકુમારી કેશની મહર્ષિ સુધન્વા સાથે લગ્ન કરવા તૈયાર થયા। કેશની અને મહર્ષિ સુધન્વાના લગ્નની વાત આખા દેશમાં ફેલાઈ ગઈ। લોકોને એ વાતનું આશ્ચર્ય થયું કે રાજકુમારી કેશની ગરીબ મહર્ષિ સુધન્વા સાથે લગ્ન કરવા તૈયાર થયા। કેશની અને મહર્ષિ સુધન્વાના લગ્નની વાત દાનવોના રાજા વિરોચન સુધી પહોંચી। વિરોચન કેશનીના રૂપમાં મોહી ગયા, તેથી તે પણ કેશની સાથે લગ્ન કરવા તેમની પાસે ગયા। તેણે કેશનીને કહ્યું, હે રાજકુમારી, મેં સાંભળ્યું છે કે તમે મહર્ષિ સુધન્વા સાથે લગ્ન કરવાના છો। તેની સાથે લગ્ન કરીને તમને શું સુખ મળશે? તેની પાસે તો રહેવા માટે ઘર પણ નથી। તમે મારી સાથે લગ્ન કરી લો। મારી સાથે લગ્ન કરવાથી તમને અનેક પ્રકારના સુખની પ્રાપ્તિ થશે। રાજકુમારી કેશનીએ જવાબ આપ્યો, હું સાંસારિક સુખો ભોગવવા માટે લગ્ન કરી રહી નથી, હું એક સુંદર વ્યક્તિત્વને પામવા માટે લગ્ન કરી રહી છું। મહર્ષિ સુધન્વા ગરીબ છે, પરંતુ તે જ્ઞાની છે। વિરોચને રાજકુમારી કેશનીને મનાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો। અંતમાં કેશનીએ કહ્યું, આવતીકાલે સવારે જ્યારે મહર્ષિ સુધન્વા રાજમહેલમાં આવે ત્યારે તમે પણ આવજો। ચર્ચામાં જે વ્યક્તિ જીતશે તેની સાથે હું લગ્ન કરીશ। જે વ્યક્તિ હારી જશે તેણે જીતનારના ચરણોમાં વંદન કરવા પડશે। વિરોચન રાજકુમારીની વાત માનીને ચાલ્યા ગયા। બીજા દિવસની સવાર પડી। સવાર પડતાં જ વિરોચન રાજકુમારી કેશની પાસે પહોંચી ગયા। કેશનીએ તેની આગતા સ્વાગતા કરી, તેમજ બેસવા માટે તેને સુંદર આસન પણ આપ્યું। થોડીવાર પછી વિરોચન બોલ્યા, કેશની, હજુ સુધી મહર્ષિ સુધન્વા આવ્યા નથી। મારી પાસે અતિ ઝડપી ઘોડાવાળો રથ છે, તમે આજ્ઞા આપો તો હું મહર્ષિ સુધન્વાને તેડી આવું। બિચારા મહર્ષિ સુધન્વા ચાલીને આવી રહ્યા હશે, આથી તેને આવવામાં મોડું થઈ ગયું હશે। કેશનીએ જવાબ આપ્યો, હા હું જાણું છું, પરંતુ તેની પાસે તમારા જેવો રથ નથી, તેથી તે ચાલીને જ આવતા હશે। ચાલીને આવવામાં તો મોડું જ થાય। હકીકતમાં મહર્ષિ સુધન્વા તેમના પોતાના આશ્રમથી ચાલીને જ આવતા હતા। તે કેશની પાસે પહોંચ્યા ત્યારે વિરોચન બોલ્યા, મહર્ષિ સુધન્વા, તમને આવવામાં મોડું શા માટે થયું? મહર્ષિ સુધન્વાએ જવાબ આપ્યો, હે વિરોચન, હું ઋષિ કુમાર છું, મારી પાસે તમારા જેમ રથ નથી, આથી ચાલીને આવ્યો, તેથી થોડું મોડું થઈ ગયું। મહર્ષિ સુધન્વાએ વિરોચનની બાજુમાં બેસવાની ના પાડી। તેણે કહ્યું, હું તમારી બાજુમાં બેસવાને લાયક નથી, કારણ કે આપણા બંનેની બરોબરી ન થઈ શકે। તમારો જન્મ દાનવ કુળમાં થયો છે, મારો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો છે। તમે રાજપુત્ર છો અને હું ઋષિપુત્ર છું। તમારી પાસે અઢળક સંપત્તિ છે અને મારી પાસે વિદ્યા સિવાય કંઈ જ નથી। બે વ્યક્તિ સમાન હોય ત્યારે જ એકબીજાની બાજુમાં બેસી શકે। આ રીતે વિરોચન અને મહર્ષિ સુધન્વામાં વિવાદ થવા લાગ્યો। કેશની ચૂપ થઈને બંનેનો વિવાદ સાંભળી રહી હતી। વિરોચન તેના વિવાદમાં ધનને મહત્વ આપી રહ્યો હતો,
જ્યારે મહર્ષિ સુદામા જ્ઞાનને વધુ મહત્ત્વ આપી રહ્યા હતા. બંને કોઈ નિર્ણય ન લઈ શક્યા. આથી બંને નક્કી કર્યું કે કોઈ ત્રીજા વ્યક્તિ પાસે જઈ નિર્ણય કરાવીએ. થોડીવાર પછી વિરોચન બોલ્યા, હું કોઈ બ્રાહ્મણ કે દેવનો નિર્ણય માન્ય નહીં રાખું, કારણ કે મને તેના પર વિશ્વાસ નથી. મહર્ષિ સુદામાએ જવાબ આપ્યો, બરાબર છે, તમે બ્રાહ્મણ કે દેવને નિર્ણાયક ન માનતા. હું તમારા પિતા પ્રહલાદનો નિર્ણય માન્ય રાખીશ. તે જે કંઈ પણ નિર્ણય લેશે તેને હું માન્ય રાખીશ. વિરોચન ખૂબ જ ખુશ થઈ ગયા, કારણ કે તેને લાગ્યું કે તેના પિતા તેના પક્ષમાં જ નિર્ણય લેશે. આ રીતે વિરોચન અને મહર્ષિ સુદામા વિરોચનના પિતા પાસે પહોંચ્યા. બંને પોતપોતાના વિચારો રજૂ કર્યા. અંતમાં તેઓએ પૂછ્યું, અમારા બંનેમાંથી ઉત્તમ કોણ છે? વિરોચને કહ્યું, જીવનમાં નાણાં જ બધું છે. નાણાં વગર કંઈ પણ શક્ય નથી. આથી નાણાંની બચત કરવી જોઈએ. મહર્ષિ સુદામાએ કહ્યું, નાણાં નાશવંત છે, તેની બચત કરવાનો કોઈ અર્થ નથી. બચત કે સંગ્રહ તો એવી વસ્તુનો કરાય જેનો ક્યારેય નાશ ન થઈ શકે. જેમ કે આત્મા અને જ્ઞાન. આત્માનો નાશ ન કરી શકાય, તે રીતે જ્ઞાનનો પણ નાશ ન કરી શકાય. પ્રહલાદે ઘણા દિવસો સુધી બંનેના વિચારો પર મનન કર્યું. અંતમાં તેણે પરમેશ્વરને પ્રાર્થના કરી અને કહ્યું, હે પરમેશ્વર, મારા મનમાં દ્રઢતા લાવો, જે તેઓ મોહનો ત્યાગ કરીને સત્યનો સાથ આપી શકું. પરમેશ્વરની કૃપાથી પ્રહલાદને સત્ય સમજાઈ ગયું. તેણે કહ્યું, વિરોચન, મહર્ષિ સુદામાની વાત સાચી છે. જ્ઞાન જ સર્વોત્તમ છે. આથી મહર્ષિ સુદામા તારાથી ઉત્તમ છે. અંતમાં કેશનીના મહર્ષિ સુદામા સાથે લગ્ન થયા. શરત મુજબ જ્યારે વિરોચન મહર્ષિ સુદામાના ચરણોમાં વંદન કરવા ઝૂક્યો તો તરત જ મહર્ષિ સુદામાએ તેને રોકી લીધા અને તેને ભેટી પડ્યા. થોડીવાર પછી તે બોલ્યો, વિરોચન, જે કંઈ પણ થયું તે ભૂલી જવું જોઈએ. હવે આપણે હંમેશા સંપીને રહીશું. નાણાંને મહત્ત્વ આપવાને બદલે જ્ઞાનને મહત્ત્વ આપવું જોઈએ. નાશ પામી શકે તેવી વસ્તુઓનો સંગ્રહ ન કરવો જોઈએ. તે સંગ્રહથી દુઃખની જ પ્રાપ્તિ થાય છે, જ્યારે જ્ઞાન થકી સુખ મળે છે. તો મિત્રો, ઉપનિષદની આ વાર્તા આપણે પૂર્ણ કરીએ છીએ. તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળતા રહીશું આવા અવનવા વિડીયો સાથે. ધન્યવાદ.